અબડાસા તાલુકામાં શિક્ષણની સ્થિતિ સુધારવા અને વહેલી તકે શિક્ષકોની ભરતી કરાવવા માટે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધ્રુવા સાથે સામાજિક આગેવાનોએ નલિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા યોજી આવેદનપત્ર આપ્યું। આજરોજ અબડાસા તાલુકા મુખ્ય મથક નલિયા ખાતે તાલુકા પંચાયત કચેરીમાં ધરણા કાર્યક્રમ યોજાયો, જેમાં ખાસ કરી અબડાસા તાલુકામાં જે શિક્ષણની સ્થિતિ હાલ બહુ જ ખરાબ છે। અબડાસામાં હાલ 382 શિક્ષકોની ઘટ છે, ત્યારે ખાસ કરી અબડાસાની જનતાની સરકાર મૂર્ખ બનાવી રહી છે। શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ અબડાસામાં શૂન્ય છે। અહીંના ધારાસભ્ય અને સાંસદ સભ્ય માત્ર ને માત્ર ઔદ્યોગિક કંપનીઓની આકાઓ માટે કામ કર્યું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। તેવા અનેક આક્ષેપો લખન ધ્રુવા દ્વારા કરવામાં આવ્યા। આજના કાર્યક્રમમાં લખન ધ્રુવા, જિલ્લા પંચાયત વિપક્ષ નેતા સૈયદ તકીશા બાવા, સામાજિક આગેવાન મંજી મહેશ્વરી, દિવ્યરાજસિંહ જાડેજા, બહુજન આર્મીના જિલ્લા મીડિયા કન્વીનર માવજી હિંગણા, મંજીભાઈ ફુફલ, ઓસમણભાઈ નોતિયાર સહિત વિવિધ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। એ ખરેખર પછાત રીતે રાખી દેવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીએ અબડાસાને પછાત કરી નાખ્યું। અબડાસો નહીં તો નંબર 1 હતું। આજે આપણે ખુરશીમાં જોઈએ તો નંબર 1 છે, પણ આ કામોમાં જોઈએ તો નંબર લાસ્ટ ચાલો આપણો અબડાસાનો આવે છે। અમારી રજૂઆતો સતત રહી છે ત્યાં જિલ્લા પંચાયતની અંદર, અને શિક્ષણ બાબતે આપ જોઈ લો, આપણે પત્રકારોએ લેખ પણ આવ્યો હતો કચ્છ મિત્રની અંદર કે તકીશા બાબાએ જાહેરમાં ત્યારે કીધું હતું કે ભાઈ તમે કચ્છના દીકરા દીકરીઓ ભણાવો છીએ, ભાઈ તરફ પૈસા ખર્ચે છે, તેનો મતલબ શું કે એની ભરતી ન થાય? અને મતલબ ખાલી જણાવો। તમે બહારથી શિક્ષક લાવો છો અને એ બહારથી શિક્ષક આવશે તો થોડો સમય સુધી રહેશે, સરકારમાંથી બદલી કરાવી લેશે, એ પોતાના વતન ચાલુ જશે, ફરી એ જગ્યાએ રહીને એમ રહેવાની છે। તો તમે મહેરબાની કરી કચ્છના શિક્ષણ માટે કચ્છના નવજવાનો જે છે જે ભણીને બેઠેલા છે ઘરમાં, એની ભરતી કરો ને ભાઈ, એને રોજીરોટીનો પણ થઈ જાય। અને તમે અમે માનીએ કે હા તમે વિપક્ષની વાત રાખો છો, આજે આટલી બધી ઘટ હોય શિક્ષકોની, શરમ આવવી જોઈએ સરકારને પણ। સરકારને શરમ જેવી વસ્તુ છે જ નહીં। હવે લખનભાઈ ધ્રુવા આવું મોહિમ ઉપાડતા હોય અને એમાં શિક્ષણની ઘટ પૂરી ન થતી હોય તો સરકારને ચૂલો પર પાણીમાં ડૂબી મરવું જોઈએ। સ્થાનિક લોકોને કોઈ દિવસ માંગણી કરી છે? અરે ભાઈ 100% સ્થાનિક કોણ માંગણી કરી? સ્થાનિકમાં મેં માંગણી કરી છે જિલ્લા પંચાયતની અંદર, આપ જાણી શકો છો, અને રેકોર્ડ ઉપર જોવા છો, એવું નથી ત્યાં રેકોર્ડ હોય છે। અને એ રેકોર્ડમાં મારી માંગણી હતી કે કચ્છના શિક્ષકોને, કચ્છના દીકરાઓને તમે ત્યાં જ નોકરી આપો। અને પહેલી થતી હતી જ્યારે અમારા આ જિલ્લા પંચાયતની અંદર જીઠુભાઈ ઠક્કર જે હતા, જેઠમલ શેઠ, એ બધા નોકરી કરી ગયા। આજે તમે બધા જુઓ છો એમને માણસો અજીબ કામ કરે છે। હમણાં રિટાયર થયા હશે, દિલીપભાઈ ચાવડા હતા, આ બધા હતા, અહીંયા ના જતા, સ્થાનિકે જ હતા। તો બધાને એ ત્યારે થતું હતું, હાલે કેમ નથી થતું? ટૂંક સમય ભરતી સાથે શિક્ષકોની 100% ન કરશે તો અમે એની તાળાબંધી કરશું, આંદોલન।